મોહન ગામી ડેલી રાશિફળ એન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 23 માર્ચ 2026 ને સોમવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રનો સંચાર વૃશ્ચિક રાશિમાં થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રનો સંચાર દિવસ રાત મંગળની રાશિ વૃશ્ચિકમાં થશે। એવામાં ચંદ્ર આજે સૂર્ય સાથે નવ પંચમ યોગમાં રહેશે, જ્યારે કુંભ રાશિમાં ચાલતા ગુરુ સાથે કેન્દ્ર સ્થાનનો સંબંધ હોવાથી ગજકેસરી યોગ પ્રભાવમાં રહેશે। ગ્રહોની આ સ્થિતિ આજનો દિવસ મેષથી લઈને મીન રાશિ સુધી બધા માટે કેવો રહેશે, જાણો આજના તમારા ભાગ્યના તારા શું કહે છે। એક, મેષ રાશિ। આર્થિક લાભની તકો મળશે। સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો। નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે। ગણેશજી કહે છે કે આજનો દિવસ મેષ રાશિના લોકોને બિઝનેસમાં આગળ વધારવાની તક આપશે। આજે તમે કેટલીક સારી તકો પણ મળી શકે છે, જેનાથી તેઓ કમાણી કરી શકે છે। નાણાકીય પક્ષ સુધરશે અને તમને નાણાકીય બાબતોમાં સકારાત્મક પરિણામ મળશે। આજે તમને કરિયરમાં નવા સંપર્કોનો લાભ પણ મળશે। વૈવાહિક ચર્ચામાં સફળતા મળશે। બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ મેળવી શકશો, જેમાં થયેલી મૂડીમાં વધારો થશે। આજે 81% ભાગ્ય તમારી સાથે છે। ભગવાન વિષ્ણુની પૂજા કરો। 2, વૃષભ રાશિ। કામનું ભારણ વધી શકે છે, પરંતુ મહેનતનું યોગ્ય ફળ મળશે। સ્વાસ્થ્ય બાબતે બેદરકાર ન રહેવું। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકો વેપાર ક્ષેત્ર નવી યોજના શરૂ કરી શકે છે। જો તમારે ઉચ્ચ શિક્ષણ કે નોકરી માટે વિદેશ જવું હોય તો નિરાશ ન થાઓ, પ્રયત્ન કરો, કામ લાગશે। આ અધિકારીઓ આજે નોકરીમાં મહત્વની જવાબદારીઓ સોંપી શકે છે। ઘરમાં પરિવર્તનની સંભાવના છે। જો તમે ઘર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ કામ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે। જો પૈતૃક સંપત્તિને લઈને કોઈ મામલો પેન્ડિંગ હોય તો તેનો નિર્ણય તમારા પક્ષમાં થઈ શકે છે। ભાગ્ય આજે તમારો 85% સાથ આપશે। શિવની પૂજા કરો, શેરડીના રસનો અભિષેક કરો। 3, મિથુન રાશિ। ભાગ્યનો સાથ મળશે। લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થશે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। મિથુન રાશિ માટે આજનો દિવસ ગણેશજી કહે છે કે તમે તમારી યોજનાઓ પૂર્ણ કરવામાં સફળ થશો। સખત મહેનત ફાયદાકારક પરિણામ આપશે। નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર તેમના કામ અને ઈમાનદારી માટે યોગ્ય પ્રશંસા અને સન્માન મેળવી શકે છે। ભાગ્યના સહયોગથી પ્રગતિનો માર્ગ મોકળો થશે। ભાગીદારી અને બિઝનેસ શેરિંગ વગેરેથી દૂર રહો। આજે તમારું ભાગ્ય 83% રહેશે। તાંબાના વાસણમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું શુભ રહેશે। કર્ક રાશિ। વેપારમાં સાવધાની રાખવી, લેવડ દેવડમાં ઉતાવળ ન કરવી, મનમાં થોડી અશાંતિ રહી શકે છે। યોગ ધ્યાનથી રાહત મળશે। આજે કર્ક રાશિ માટે ગણેશજી કહે છે કે સાહિત્ય, કલા, લેખક, સંગીત, ફિલ્મો અથવા રમતગમત જેવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે। તમારી સમજતા અને કાર્યશક્તિ લોકો પ્રભાવિત અને વખાણશે। વર્તમાનના બદલાવ લાવવો જરૂરી છે। ઘરની બહાર ખુશીનું વાતાવરણ રહેશે। સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે। તમે તમારા માટે યશ અને કીર્તિ પણ મેળવી શકો છો। આજે 78% ભાગ્ય તમારો સાથ આપશે। ગણેશ શાસ્ત્રોનો પાઠ કરો। 5, સિંહ રાશિ। દાંપત્ય જીવનમાં સુખમય રહેશે। નવા લોકો સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં કાયદાકીય સાબિત થશે। પ્રગતિના માર્ગ ખુલશે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકો આજે તેમના કાર્યક્ષેત્રમાં ઉત્સાહિત રહેશે અને તેમના તમામ કામ સમયસર પૂર્ણ કરવા માટે તૈયાર દેખાશે। તમે વ્યવસાયિકમાં ખૂબ જ સફળ થશો અને ગ્રાહકો સાથે કાયમી સંબંધો બનાવશો। મહિલાઓએ રસોડામાં કામ કરવામાં સાવધાન રહેવું જોઈએ। કેટલાક લોકોનું નાનું વેકેશન પ્લાન કરી શકે છે। તમે તમારી યોજના સાબિત કરવા માટે વધુ સારી તકોનો
સંપૂર્ણ લાભ લઈ શકો છો. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. ધૈર્ય રાખો, ગુસ્સાને તમારા પર હાવી ન થવા દો. કન્યા રાશિ, નોકરીમાં નવી તકો મળી શકે છે. વિરોધીઓ પરાપ્રત થશે. જૂના દેવામાંથી મુક્તિ મેળવવાની શક્યતા છે. કન્યા રાશિ માટે આજે ગણેશજી કહે છે કે તમારે તમારા ગુપ્ત શસ્ત્રો દ્વારા સજાયેલી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. તેમનો વિરોધ કરવાથી બચો. વિદેશમાં નોકરી કરનારાઓ માટે આજનો દિવસ ફળદાયક રહેશે. વેપારના સંદર્ભમાં કેટલાક નવા ફેરફાર થઈ શકે છે. ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. તુલા રાશિ, સંતાન પક્ષ છે. ચિંતા દૂર થશે. સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે. આવકના નવા શસ્ત્રો ઊભા થશે. તુલા રાશિ માટે ગણેશજી કહે છે કે તમારા પ્રયત્નોનું ફળ આપશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમે નવી ભાગીદારી અથવા સંગઠનમાં પ્રવેશ કરી શકો છો. તમે મિત્રો સાથે નવો ધંધો શરૂ કરી શકો છો. તમારું સામાજિક વર્તુળ વધશે અને તમે કેટલાક મહત્વપૂર્ણ જોડાણો સ્થાપિત કરી શકો છો. ઘર પર ઓફિસનું કામ કરતા લોકોને વરિષ્ઠ લોકો ખુશ રહેશે. આજે ભાગ્ય 88% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની પૂજા કરો. વૃશ્ચિક રાશિ, જમીન મકાનના કામમાં પ્રગતિ થશે. માતાના આશીર્વાદ લઈને કામ શરૂ કરવું. માનસિક તણાવ ઓછો થશે. ગણેશજી કહે છે કે આજે વૃશ્ચિક રાશિ વાળા તમારામાંથી કેટલાકને તમારી સમક્ષતા અનુસાર માન અને પ્રતીક્ષા મળી શકે છે. કરિયરમાં તમારો પ્રભાવ વધશે. લગ્ન કે અન્ય કોઈ પ્રસંગમાં હાજરી આપવાની પણ શક્યતા છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમારી જાતને તણાવમાં ન આવવા દો. વિચાર સકારાત્મક રાખો. જો તમે વિદેશ અથવા લાંબા અંતરની મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસમાં પ્રયાસો વધુ તીવ્ર કરો. આજે ભાગ્ય 78% સુધી તમારી સાથે છે. પીળા ફળોનું દાન કરો. ભગવાન વિષ્ણુને દીવો કરો. ધન રાશિ, સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે. મુસાફરીના યોગ બની રહ્યા છે. ગણેશજી કહે છે કે આજે ધન રાશિની લોકપ્રિયતા ચરમસીમાએ રહેશે અને તમારું વ્યક્તિગત અન્ય લોકો પર ખૂબ પ્રભાવ પાડી શકે છે. તમારી છબી સારી રહેશે. અધિકારીઓ સાથે તકરાર ટાળવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી વેપાર ક્ષેત્ર સારી પ્રગતિ થઈ શકે છે. વિરોધીઓ પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ બુદ્ધિ અને સંયમથી તમે તેને સારી રીતે સંભાળી શકશો. આજે તમારું ભાગ્ય 78% તમારી સાથે રહેશે. હનુમાનજીને સિંદૂર ચડાવો. મકર રાશિ, પરિવારમાં માંગલિક પ્રસંગો આવી શકે છે. આર્થિક ધન લાભ થઈ શકે છે. વાણીથી બીજાના મન જીતી શકો છો. મકર રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે બહુ સાનુકૂળ નથી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે કેટલાક જૂના રોગોથી પ્રભાવિત થઈ શકો છો અથવા જૂની પીડા ઊભી થઈ શકે છે. આજે ઉત્સાહમાં પૈસા ખર્ચ ન કરો. ખર્ચને નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળ પર તમારી વાણી પર સંયમ રાખો. તમારા નજીકના લોકો તમારી સાથે અણબનાવ રાખી શકે છે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. કુંભ રાશિ, આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. નવી કાર્ય યોજનાઓ સફળ થશે. આત્મવિશ્વાસ સાથે કામ કરશો. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકો આજે બિઝનેસના કામમાં થોડા બિનજરૂરી તણાવ આવી શકે છે. કોઈ કામમાં અવરોધ અને કોઈના વ્યવહારથી મન વિચલિત થઈ શકે છે. તમારી બુદ્ધિમાં વૃદ્ધિતા અને કામ પ્રયત્નની નિષ્ઠા અધિકારીઓ દ્વારા પ્રશાંત કરવામાં આવે છે કે તમે કાર્યસ્થળ પર મહિલા કર્મચારીઓ સહયોગ મળશે. તેમની સાથે સંતુલન રાખો. લવ લાઈફમાં ના મામલામાં દિવસ તમારા પક્ષમાં રહેશે. આજે 83% ભાગ્ય તમારો સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ, બિનજરૂરી ખર્ચા પર કાબુ રાખો. વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો માટે સારા સમાચાર મળી શકે છે. થોડી દોડધામ રહેશે. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે.
વેપારમાં તમને સારી કમાણી થશે. આવકના નવા શસ્ત્રો બનશે. વ્યવસાયિકના સંદર્ભમાં સારો સમય છે. પરિણામ તમારા પક્ષમાં રહેશે. બાળકો સાથે ઓનલાઈન શોપિંગ કરી શકાય છે. તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરશે. સાવચેત રહો. તમારા અંગત જીવનમાં બધું સારું રહેશે. આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસા વાંચો. આ વિડીયોમાં દર્શાવેલ માહિતીના આધારે લેવામાં આવેલો કોઈ પણ નિર્ણય કે તેના પરિણામ માટે મોહનગામી વ્લોગની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. કોઈ પણ મહત્વનું કાર્ય કરતા પહેલા નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે. અમારી ચેનલ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી નથી. હર હર મહાદેવ.